વિવાદિત કીર્તિ પટેલનો એ દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। કેમેરા તોડી નાખવાની એ ધમકી કીર્તિ પટેલે આપી હતી। કોઈ આરોપી નથી હો હા કેમેરો વિવાદિત કીર્તિ પટેલનો એ દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। એસપી સુબોધ વડોદરા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને એસપી સુબોધ વડોદરાએ તપાસના આદેશ આપ્યા છે। ક્યાં રોકાણ કર્યું હતું તમામ બાબતોને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। તેની સાથે આવેલા લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગઈકાલે રાત્રે મહાશિવરાત્રિના એ મેળાના પૂર્ણાહુતિ સમયે મૃગીકુંડની અંદર કીર્તિ પટેલે સ્નાન કરતા વિવાદ ઊભો થયો હતો। સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલે મીડિયાને પણ ધમકી આપી હતી। મીડિયાના કેમેરા સામે કેમેરા તોડી નાખવાની એ ધમકી કીર્તિ પટેલે આપી હતી। ધમકી આપતો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો। સાધુ સંતોમાં પણ કીર્તિ પટેલને લઈને અત્યારે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। કીર્તિ પટેલ બાદ મહિલા પીઆઈ જેપી વરિયા પણ હવે વિવાદમાં આવ્યા છે। મહિલા પીઆઈ જેપી વરિયાએ પણ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું। આ કહેવાતો મિની કુંભ હવે વિવાદના એ દોર શરૂ થયા છે। ગઈકાલે રાત્રે કીર્તિ પટેલનો વિડીયો, ત્યારબાદ તેમનો મીડિયાને ધમકી આપતો વિડીયો અને બાદમાં પીઆઈ એ વરિયા છે તેમનો પણ એક વિડીયો વાયરલ થયો છે। મૃગીકુંડ જ્યાં હજારો સાધુ સંતોની એ આસ્થા જોડાયેલી છે, જે શ્રદ્ધા જોડાયેલી છે, તે મૃગીકુંડની અંદર કીર્તિ પટેલને પીઆઈ વરિયાએ સ્નાન કરતા વિવાદ ઊભો થયો છે। પરંતુ વિવાદમાં રહેતા કીર્તિ પટેલ જેઓ હંમેશા જાહેરની અંદર ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક તેમની અંદર લાઈવ કરીને સ્ટોરી મૂકીને ધાક ધમકીઓ આપતા હોય છે, તે કીર્તિ પટેલ ફરી એક વખત પોલીસ સાથે બબાલ કર્યા બાદ મીડિયાને પણ તેમણે ધમકી આપી છે। આવો એ બંને વિડીયો જોઈએ, જેમાં પહેલા તેઓ પોલીસ સાથે બબાલ કરે છે અને ત્યારબાદ મીડિયાને શું ધમકી આપે છે।